જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું વરસાદની મોસમમાં ગરમા ગરમ દૂધીના થેપલા બનાવવાના છે. આપણે દૂધીના પુડલા બનાવવાના છે. મુઠિયા તો બનાવતા જ હોઈએ, થેપલા પણ બનાવતા જ હોઈએ. તો આજે મેં દૂધીના પુડલા બનાવ્યા છે અને એને ચા સાથે સર્વ કર્યા છે. એકદમ સોફ્ટ તૈયાર થયા છે. તો ચાલો આપણે એને તૈયાર કરીશું. તો મેં અહીંયા દૂધી લઈ લીધી છે. એને કટકા કરીને આપણે એને પીસી લેવાની છે. તમે છીણીને પણ તૈયાર કરી શકો છો, પણ મેં અહીંયા પીસીને તૈયાર કર્યું છે કે એકદમ સરસ રીતે એનું બેટર તૈયાર થાય. તો હવે એની અંદર આપણે આદુ મરચાં લસણને તૈયાર કરી લઈશું, પીસી લઈશું. જે રીતે તમારે સ્પાઈસી કરવા હોય એ રીતે તમે આનો મરચાંનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એક બાઉલ લઈ લીધું છે. એની અંદર આપણે એક બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે. હું આજે એને ઘઉંના લોટથી તૈયાર કરું છું. અને બેસનનો લોટ આપણે ચણાના લોટને આપણે થોડોક જ લેવાનો છે. અડધી વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે. અને જે બેટર આપણે દૂધીનું તૈયાર કર્યું હતું એને અંદર ઉમેરી દેવાનું છે. એની અંદર આપણે બીજા સૂકા મસાલા કરી દઈશું. એની અંદર મેં આદુ મરચાં લસણની જે પેસ્ટ આપણે તૈયાર કરીને મૂકી છે એને ઉમેરી દઈશું. હવે આપણે થોડોક મરચાં ઉમેરી દીધા, જે રીતે સ્પાઈસી કરું છું એ રીતે ઉમેર્યું છે મેં. એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને અજમો ઉમેરી દઈશું. અજમાનો ફ્લેવર સરસ આવતો હોય છે પુડલામાં. આ નાસ્તો આપણે બાળકોને ટિફિનને ડબ્બામાં બી ફટાફટ તૈયાર કરીને આપી શકીએ છીએ. હવે એની અંદર મેં એક ચમચી તલ ઉમેર્યા છે અને દાણા જીરુંનો પાવડર ઉમેર્યો છે કે જ્યારે ફટાફટ તૈયાર કરવો હોય કે બાળકોને ભૂખ લાગી હોય ત્યારે આપણે બનાવી શકીએ છીએ. અને હળદર છે, ચપટીક હળદર લીધી છે. ચપટીક જ મેં લાલ મરચું અને ધાણા અને 1 થી 2 ચમચી ઓઇલ ઉમેરવાનું છે કે આપણા મિક્સ કરી લઈશું અને એ પુડલા એકદમ સોફ્ટ તૈયાર થાય. એટલે હવે એને થોડું થોડું પાણી ઉમેરીને ગાંઠ ના રહે તે સરસ બેટર તૈયાર કરીશું. જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો થોડીવાર આપણે એને રેસ્ટ કરવા દઈશું. અને આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે મેં અહીંયા. તો ચાલો, આપણી તવી પણ ગરમ થઈ ગઈ છે. મેં અત્યારે અહીંયા લોખંડની તવીમાં બનાવું છું. તમે નોનસ્ટિકમાં પણ આ વસ્તુ બનાવી શકો છો. આ લોખંડની તવીમાં પણ એકદમ સરસ રીતે એ છૂટું પડી જશે. ચોંટી જવાની કોઈ મગજમારી નહીં થાય એમ. જો હવે 1 ચમચો મેં બેટર ઉમેર્યું છે. આવી રીતે ફેરવી લઈશું અને પછી હું એને હાથ વડે ફેરવું છું. જો તમને જેવી રીતે ફાવતું એ રીતે તમે કરી શકો છો, પણ મને હાથ વડે ફાવે છે એટલે હું કરું છું. જો એકદમ સરસ રીતે આપણે એને ગોળ તૈયાર કરી લઈશું અને નીચેની બાજુ બરાબર શેકાઈ જાય પછી આપણે થોડુંક તેલ ઉમેરવાના છે. એમાં તેલની જરૂર બહુ વધારે નથી પડતી. ઓછા તેલમાં નાસ્તો તૈયાર થઈ જાય છે આપણો. તો જો એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો હવે આપણે એને પલટાવી લઈશું. જો એક બાજુ એકદમ સરસ ચડી ગયો છે તો બીજું બાજુ પણ આપણે થોડુંક તેલ ઉમેરીને થવા દઈશું. એ તરત જ છૂટા પડી જાય છે. તો આપણે સરસ રીતે તૈયાર થઈ ગયો છે. જો તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. તો આવી રીતે આપણે બીજો પણ તૈયાર કરવાનો છે. તો હું આવી રીતે આપણે બીજું બેટર નાખીને બીજો તૈયાર કરી લઈશું. થોડુંક તેલ લગાવી લઈશું કે તેલ લગાવવાથી એકદમ સરસ રીતે ફેલાઈ જાય છે. હવે એને એ પણ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને પણ એક ડીશમાં કાઢી લઈશું અને સર્વ કરીશું. હવે તો મેં અહીંયા જો ગરમા ગરમ આપણા પુડલા તૈયાર છે. તો મેં અહીંયા ચા સાથે એને સર્વ કરે છે. તમે સોસ કે ચટણી સાથે પણ બાળકોને કે મોટાને સર્વ કરી શકો છો. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.